રાજકોટ શહેરના પ્રાઇમ આંગણિયામાં લાખો રૂપિયાની લૂંટની ઘટના છે તે સામે આવી છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે આવેલું પ્રાઇમ આંગણિયું છે તેમાં લાખો રૂપિયાની લૂંટની ઘટના છે તે સામે આવી છે. બે શખ્સો દ્વારા છે તે આ લૂંટનો છે તે અંજામ આપવામાં આવ્યો છે અને જો સમગ્રની વાત કરવામાં આવે તો સીસીટીવી પર સામે આવ્યા છે. આ બંને જે શખ્સો દ્વારા છે તે હથિયાર વડે આવી અને છે તે આ લૂંટનો છે તે અંજામ આપવામાં આવ્યો છે. હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને બી ડિવિઝન પોલીસ સ્ટાફ આ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો છે તે હાલ તપાસ છે તે ધમધમાટ છે તે કરી રહી છે. હાલ ખાસ કરીને વાત કરવામાં આવે તો બે વ્યક્તિઓ દ્વારા આવી અને આ પ્રાઇમ આંગણિયામાં ધોળા દિવસે છે તે ચોરી કરવાની ઘટના છે તે સામે આવી છે. વાત કરવામાં આવે તો 19 લાખથી પણ વધારાની રકમની ચોરીની ઘટના છે તે સામે આવી છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ જગદીશ બાંગરવા અને હેતલ પટેલ ડીસીપી બંને ઝોનના ડીસીપી અને ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવા હાલ છે તે ઘટના સ્થળે છે તે તપાસ છે તે હાલ કરી રહ્યા છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો બે શખ્સો દ્વારા આવી અને આ ચોરી ધોળા દિવસે છે તે અંજામ આપ્યો. 10 થી 10:30 ના સમયગાળામાં આ છે તે ચોરીનો ઘટના છે તે સામે આવી છે. એટલે કહી શકાય કે ધોળા દિવસે બે વ્યક્તિઓ આવી અને આ જે જૂનું આંગણિયું છે તેમાંથી લાખો રૂપિયાની ચોરી છે તે કરી છે. આપણી સાથે ડીસીપી ઝોન હેતલબેન પટેલ છે, તેમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો આ જે ઘટના ચોરીની સામે આવી છે, બે શખ્સો દ્વારા કઈ રીતે ચોરી કરવામાં? હાલની અંદર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર છે, એમાં પટેલવાડી વિસ્તાર આવેલો છે. એમાં પ્રાઇમ એન્ટરપ્રાઇઝ કરીને આંગળિયા પેઢી છે. તો એમાં સવારે 10 સાડા 10 ની વચ્ચે બે માણસ બાઇક લઈને આવે છે અને એ અહીંયાના કર્મચારીને એવું કહે છે કે મારે 2.5 લાખનું આંગળિયું કરવું છે. એટલે કર્મચારી એની પ્રોસેસ ચાલુ કરે, એની સાથે સાથે જ એને તરત જ એની પાસે રહેલા 19 લાખ લૂંટીને ભાગવાની કોશિશ કરે છે. કર્મચારી જ્યારે એને રેઝિસ્ટ કરે છે તો એ ગન બતાવે છે, એવું અત્યારે હાલમાં કર્મચારીનું પ્રાથમિક પૂછપરછમાં કહેવું છે. અત્યારે કઈ પ્રકારની તપાસ છે ચાલી રહી? સીસીટીવી પણ સામે આવ્યા છે. હા, આંગળિયા પેઢી છે એટલે એની ઓફિસમાં પણ સીસીટીવી ફૂટેજ છે ને આ જાહેર રસ્તા છે એટલે રસ્તા ઉપર પણ આપણા ફૂટેજ છે અને આપણી નાકાબંધી પણ આપણે કરેલી છે. હાલમાં ડીસીપી ક્રાઇમ સાહેબની આગેવાની હેઠળ અલગ અલગ ટીમો બનાવેલી છે. એલસીબી ક્રાઇમ અને લોકલ સર્વેલન્સ ટીમ પણ આમાં જોડાયેલી છે. મારું નામ અલ્કેશ દવે છે. હું સવારમાં મારો થેલો લઈને જે અંદર આવ્યો, દીવાબત્તી કરવાના પણ બાકી હતા, બરોબર. ત્યાં બે જણા આંગળીયું કરવું છે એમ કરીને અંદર આવી ગયા. અંદર આવ્યા ત્યાં સુધી તો વાંધો નતો, પણ મારું કાઉન્ટર હતું એની અંદર આવી ગયા અને મને બસ ભરી પકડી અને થેલો ઝૂંટવી લીધો. મેં સામે ફાઇટ કરવાની કોશિશ કરી તો પણ ગન બતાવી ને મને ધક્કો મારી અને સવારમાં લઈ ગયા છે. મારો અંદાજે 18 લાખ રૂપિયા જેવી રકમ હતી. મેં જોયેલા નથી કોઈને અને પહેલી વાર જ આવ્યા છે. મેં એમના ફેસ બધા ફેસ ખુલ્લા હતા અને એના ટોટલ આ ગન હતી. બે જણા પાસે ગન હતી. હા, બે પાસે. મને એવું લાગ્યું એક પાસે તો હતી, એ તો હું શ્યોર છું. એક પાસે હતી એ તો શ્યોર છું, કારણ કે મને બતાવી એટલે જ મને પાડીને ધક્કો મારીને નીચે પડી ગયો. મારે અંદર આવીને વાતચીત એમ કરી કે મારે આંગળીયું કરવું છે, બરોબર. જનરલી કોઈ કસ્ટમર હોય તો એ આગળ ઉભા હોય, બરોબર. આ ધીમે ધીમે કરીને મારી સાવ અંદર આવી ગયો. તરત જ મને પાછળથી પકડી લીધો. આમ બધાના સીસીટીવી ક્લિયર દેખાય છે, બધાના ફેસ દેખાય છે. સાહેબ બધા સીસીટીવી લઈ ગયા છે, બરોબર. અંદર મારે આટલા નાનકડી દુકાનમાં 3 સીસીટીવી છે. હું એકલો જ હતો, હજી હું ઓફિસે આવ્યો જ. હજી મેં દીવાબત્તી નહોતા કર્યા ત્યાં લોકો આવી ગયા. ગુજરાતી જ બોલતા હતા. 2 જણા હતા, 1 જણો બહાર ઉભો હતો, બરોબર. અને મને લાગે છે કે ટિપિકલ ગુજરાતી જ બોલતા હતા. રાજકોટ શહેરમાં છે તે ચકચાર મટી જવા પામી છે, કારણ કે ધોળા દિવસે બે શખ્સો દ્વારા આવી અને કહેવામાં આવ્યું છે કે 2.5 લાખ રૂપિયા અમારે છે તે આંગળીયું કરવું છે ને ત્યારબાદ તેઓ છે તે ચોરીને અંજામ આપે છે. 19 લાખથી વધારે રકમ ચોરી કરવામાં આવે છે અને હાલ આ જે હથિયારો સાથે આવેલા વ્યક્તિઓને છે તેને પકડવા માટેની પોલીસ દ્વારા કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. કેમેરા પર્સન રાજેશ સાથે પ્રદીપ પાઠક, BS9 ન્યૂઝ, રાજકોટ.